સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ નંબર 3 ના દાખલા નંબર 6 વિશે વાત કરીશું। ઓકે, કદાચ 6 આપણે શીખી ગયા છે આગળના વિડિયોમાં, તો દાખલા નંબર 6 અને 7 તો આપણે પૂર્ણ કરી નાખ્યો, તો આપણે દાખલા નંબર 8 વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 8 કરતા પહેલા શું કરવાની તમને કહી દઉં। તો સૌથી પહેલા તમારે સૂત્ર પાકું કરવું પડશે। જે સૂત્ર મેં બોર્ડ ઉપર લખેલું છે તમે જોઈ શકો છો, એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે। જો સૂત્ર આવડશે તો જ તમને દાખલો આવડશે। અધિક નફાની પદ્ધતિ આવશે, આ તમારે ઓલરેડી સેક્શન ડી ની અંદર દાખલો પૂછાય છે। ઓકે, તો શું કરવાની તમને કહી દઉં। તો અધિક નફાની પદ્ધતિ હોય તો સૌથી પહેલા આપણે રોકાયેલી મૂડી બોલો। રોકાયેલી મૂડી એટલે શું? તો કુલ મિલકતો માઈનસ કુલ દેવા। ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર જે દાખલાની અંદર આપેલો હશે, ઓકે, જે આપણે ગોતવાનો નથી, ઓકે, ટકાવારીમાં દર્શાવેલો હશે। ત્યારબાદ અપેક્ષિત નફો ગોતવાનો, એનું સૂત્ર તમારે પાકું કરી નાખવાનું। રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં શું આવશે? 100। ત્યારબાદ સરેરાશ નફો, જે મેં તમને આની પહેલાના દાખલામાં શીખવાડ્યું હતું, દાખલા નંબર 4 માં, દાખલા નંબર 5 માં અને ભારિત સરેરાશ નફો આપણે દાખલા નંબર 6 માં અને 7 માં શીખી ગયા। હવે શું કરવાનું કે ઈ તમારે ચેક કરવાનું છે કે જો તમારો સતત નફો વધતો હોય તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ લેવાની। જો તમારો નફો સતત વધઘટ થતી હોય તો તમારે સાદી સરેરાશ લેવાની, મતલબ પેલી મેથડ। પછી તમારે અધિક નફો ગોતવાનો રહેશે, સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો। ત્યારબાદ તમને પાઘડી મળશે, અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા। આટલું યાદ રાખવાનું। આ 6 સ્ટેપ યાદ રાખશો ત્યારે તમને દાખલો પૂર્ણ થશે। ચલો આપણે શરૂઆત કરીએ। દાખલા નંબર 8 જોઈએ। પુષ્પા, પ્રતિભા અને ભાવના એક પેઢીના ભાગીદારો છે। તેઓ પોતાનો નફો નુકસાન 3:2:1 ના પ્રમાણમાં વહેંચે છે। તે બધીને 1:1 ના મતલબ સરખે હિસ્સે નક્કી કરવાનું નક્કી કર્યું। તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું અને ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતી ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે। ઓકે, ચલો જો પાછળ તમને આપેલું છે મિલકતો અને દેવા આપેલા છે। આપણે શરૂઆત અહીંથી જ કરી દઈએ। જો સૌથી પહેલા તમને મિલકતો આપેલી છે, તો મિલકતો કેટલી છે? મિલકતો તમને 6 લાખ અને દેવા તમને 2,85,000। તો આપણે અહીં લખ નાખીએ, મિલકતો આપણી 6 લાખ છે, જ્યારે આપણા દેવા 2,85,000 છે। ચલો આ બંનેની આપણે બાદબાકી કરી નાખીએ એટલે આપણને રોકાયેલી મૂડી મળી છે। ઓકે, તો કેટલા આવશે? 3,85,000। રેડી? આ તમને એક વસ્તુ મળી, ક્લિયર? હવે શું કરવાનું છે? તમને અપેક્ષિત વળતરનો દર જે અંદર આપેલો છે તમારે એમાંથી ગોતીને આ ખાલી લખી નાખો। કેટલા ટકા છે? 10%। રેડી? આ બીજું સ્ટેપ યાદ રાખજો। હવે આગળનું સ્ટેપ છે એના પછીનું, હવે તમારે ગોતવાની છે અપેક્ષિત નફો। તો અપેક્ષિત નફા માટે રકમનો ઉપયોગ નહીં, પણ આમાં જ તમને આપેલું છે। જો આપણે રોકાયેલી મૂડી કેટલી આપી હતી? તો 3,50,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કેટલો છે? તો અપેક્ષિત વળતરનો દર 10% છે, છેદમાં કેટલા આવશે? 100। હવે આપણે મીંડા કાઢી નાખીએ એટલે આપણને કેટલા મળ્યા? 35,000 મળ્યા। રેડી? આ 35,000 શું મળ્યા તમને? અપેક્ષિત નફો। ક્લિયર? ચલો એના પછી હવે સરેરાશ નફો આપણે ગોતવાનો છે। તો સરેરાશ નફામાં શું ધ્યાન રાખવાનું કે તમને એક ધારો નફો વધે છે, દાખલા તરીકે 2015, 14, 15, 15, 16, 17 આ રીતે આપેલો છે, 80,000, 70,000 અને 90,000। તો આની અંદર આપણે જોઈ શકીએ કે નફો રહ્યો ની વધઘટ થાય છે। પહેલા 80 થયો, પછી ઘટ્યો, પછી પાછો વધ્યો, એટલે સાદી સરેરાશ આપણે લેવાની। તો એના માટે આપણે અલગથી દાખલો તો ગણવો જ પડશે। તો આપણે અહીં લખીએ કે વર્ષ, તો વર્ષ ક્યાંથી શરૂઆત થાય છે? તો 2014 થી 15, 2014 15, 2015 16, 2016 17। અહીંયા આપેલો છે તમારો નફો। પહેલા કેટલો હતો? 70,000, સોરી 80,000। પછી તમને કેટલા આપ્યા છે? 70,000 અને પછી તમને આપેલા છે 90। રેડી? તો હવે આપણે શું કરશું? આનો સરવાળો કરી નાખીએ કુલ। રેડી? 0 0 0। ઓકે, એક બીજો 0। હવે 7 × 14 = 15, 15 ને 5 20 ને 4 24, 2,40,000। રેડી? 2,40,000 તમને શું મળ્યું? કુલ નફો। તો આપણે અહીં ગોતી લઈએ સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા આવશે વર્ષની સંખ્યા। તો ચલો કુલ નફો કેટલો મળ્યો તો આપણને 2,40,000। હવે વર્ષની સંખ્યા કેટલા વર્ષ છે? 3 વર્ષ। તો 3 × 8 = 24, કેટલા આવ્યા? 80। જોઈ શકો તમે કે આ રીતે આપણે નફો ગોત્યો એટલે આપણને સરેરાશ નફો મળી।
હવે આપણે એના પછીનું સ્ટેપ કરીએ તો સરેરાશ નફો આપણને મળી ગયો છે. કેટલો મળ્યો છે? તો સરેરાશ નફો આપણને 80000 મળી ગયો છે. હવે ત્યારબાદ આપણે અધિક નફો ગોતવાનો. તો અધિક નફાનું સૂત્ર શું છે? સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. તો સરેરાશ નફો આપણને મળ્યો તો 80000 અને અપેક્ષિત નફો આપણે ઉપર ગયો તો કેટલો હતો? 35. કેટલા આવશે? 45000 આવશે. રેડી? 45000 તમને શું મળ્યો? અધિક નફો. ક્લિયર? હવે આયા પછીનું સ્ટેપ તો આપણે આપોઆપ મળી જાય કે અધિક નફો આપણને મળી ગયો કેટલો? 45000. ત્યારબાદ વર્ષોની સંખ્યા તો આપણે આમાં ખરીદીના વર્ષો જ લેવાના. તો આગળ તમે ખરીદીના વર્ષો આપ્યા 3 વર્ષની ખરીદીના આધારે. તો આના ગુણ્યા આપણે કેટલા કરશું? 3 0 0 0. ઓકે 5 તેરી 15 નો 5 વધી પડી 4 તેરી 12 ને 1,35,000 એનો આન્સર આવશે. ક્લિયર? આ રીતે તમારે દાખલો મળવાનો રહેશે. કોઈને આમાં ડાઉટ હોય તો મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે અને દાખલો ચેક કરી નાખજો અને સૂત્ર જોઈ લેજો. ઓકે ચલો એના પછી